સવારમાં દોડાવે છે આ લોકો. આ નવી છે, આ જૂની તાજ હોટલ અને આ ગેટવે ઓફ ઇન્ડિયા જ આવી છે એલિફન્ટાની ગુફામાં. ટિકિટ લઈ લીધી છે. હવે અહીંથી ટ્રેનમાં જવાનું છે. અમારો વારો આવ્યો ને ત્યાં ટ્રેન ફૂલ થઈ ગઈ. હવે એ ગઈ પાછી લેવા આવશે, પછી અમે જાવું. આવું છે પહેલેથી જ નસીબ ખરાબ છે અમારા. એમ કહે છે કે કોઈક રાજા હતો ને એને પેલા આ બધું બનાવેલું છે. સારો દરિયો હોય. હાય હાય હાય. હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મોજમાં જ હશો. હવે તમે બધા વિચારતા હશો ઇતની રાત કો સજ ધજ કે કહા. તો જય ભારત સાથે જણાવી દો કે અત્યારે વાગ્યા છે સવારના 4:30 અને અમે લોકો જઈ રહ્યા છીએ. ક્યાં એલા જવાનું? સરપ્રાઈઝ છે ને. સરપ્રાઈઝ હવે કઈ રોજ સરપ્રાઈઝ ન હોય. ક્યાં જવાનું છે? જઈ રહ્યા છે મુંબઈ. યાસ, તો અમે જાવી છે સુરત થી મુંબઈ. 5:10 ની ટ્રેન છે ને અમે જાવી છે અત્યારે રેલવે સ્ટેશને. સવારમાં દોડાવે છે આ લોકો. આપણે મુંબઈ પહોંચી ગયા છીએ. બહુ મોડું થઈ ગયું, 11 વાગી ગયા. અમે પેલા બોરીવલી ઉતર્યા હતા અને ત્યાંથી ચર્ચ ગેટ. હવે અહીંથી અમે ઇન્ડિયા ગેટ જાય છે. આ કાકા અમને મૂકવા આવે છે. मराठी है काका. काका को ले जाओ. काका हमारी पब्लिक को आप मराठी में नमस्ते बोलिए. नमस्ते. अरे आएगा ना कोई तो होगा ना मराठी इधर. नमस्ते सबका एक ही नमस्ते होता है, 4-5 नमस्ते होते हैं. सही है. इधर ट्रैफिक का बहुत दिक्कत होता है. हिंदी बोलवा मिला है अभी ने. गुजराती में रहना पड़ेगा तब सीखेगा. 6 महीने में सीख जाते. 6 महीने में सीख जाते. 6 महीना में थोड़ा बहुत सीख जाएगा, बोल सकता है. रहना सीख जाते हैं. हाँ. તાજ હોટલ તમને બધાને ખબર જ હશે. આ જૂની છે અને આ જો નવી બનાવેલી છે, નવી તાજ હોટલ. અને આ સામે જ ઇન્ડિયા ગેટ છે. તો હવે અહીંથી અમે અંદર જાઉં, અંદરથી તમને બતાવીએ. અમે આ અંદર તો આવી ગયા છીએ, પણ અહીંથી અમારે એલિફન્ટાની ગુફામાં જવાનું હતું બોટમાં. પણ એની ટિકિટમાં છે ને કેશ જ લે છે, ઓનલાઈન નથી લેતા. એટલે છે ને એકને હવે મોકલો છે કેશ કાઢવા અહીંથી. હવે ક્યાંક એટીએમ ગોત છે, પછી અમે જાઉં અંદર. જો આ છે તાજ હોટલ. અહીંથી તમને હરખી દેખાય. આ નવી છે, આ જૂની તાજ હોટલ અને આ ગેટવે ઓફ ઇન્ડિયા. કેમ લાગે? તું કેમ આમ રોકેટ જેલા? બોલાય આને પકડાઈ દીધું. હું કોઈ છો સમડી જા. અમે જ આવી છે એલિફન્ટાની ગુફામાં. ટિકિટ લઈ લીધી છે. ટિકિટની પ્રાઇસ છે એક જણાની 260 રૂપિયા. અને કેશ લઈને આવજો, નકર અમારી જેવું થાય. અને ગરમી બહુ છે અત્યારે. થોડુંક વાતાવરણ સારું થયું છે. તડકો આવે ને એટલે પછી રહેવાય ને એવી ગરમી છે. સુરત કરતાં થોડીક વધારે ગરમી છે. લાગતું નથી આ કોઈ ગુજરાતી હોય. કઈ નહીં. આ ઉપરની સાઈડ આવવાના 10 રૂપિયા વધારે લે એક્સ્ટ્રા. કલાક 1.5 કલાકમાં અમે ભોગ્યા. કંટાળી ગયા બેહીને. કેમ મને તો નીંદર આવતી હતી. કેમ એટલે મજા આવી ગઈ? હા. એ તો પાછું રિટર્નમાં જવાનું. કંપની હજી પાછું રિટર્નમાં જવાનું છે. હવે અહીંથી ટ્રેનમાં જવાનું છે.
અમારો વારો આવ્યો ને ત્યાં ટ્રેન ફૂલ થઈ ગઈ. હવે એ ગઈ તો પાછી લેવા આવશે, પછી અમે જાવું. આવું છે પહેલેથી જ નસીબ ખરાબ છે અમારા. હું તને નથી દેખાતું પાણીમાં? ડોલ્ફિન નથી દેખાતી યાર. ડોલ્ફિન નથી દેખાય કે અમારી નવસારીમાં ડોલ્ફિન છે ભાઈ. આ તમારું નવસારી નથી. ટ્રેન આવી ગઈ છે. આ વખતે તો પહેલા જ બેસી જવાનું હતું આપણે. પેલો પગ આપણે જ અંદર મૂકવાનો. એમને કઈ દેખાતું જ નથી. અંદર તો આવી ગયા. હવે અહીંથી ઉપર ચડવાનું છે. બોટવાળા ભાઈ કહેતા 120 સીડી ચડવાની છે, તમે પાણીની બોટલ લઈ લો. હા, એ તો એક સીડી જ નથી દેખાતી. આમને ઉપર ચડે જાય છે. આ તમને ઘણું બધું અલગ અલગ પ્રકારનું વસ્તુ જોવા મળશે. જેમ કે આ છે બધું આવી રીતે બધું જોવા મળશે. વાંદરા બહુ જોવા મળે છે. ફોન ક્યારે લઈ જાય કે નક્કી ન હોય. તો લઈ લેલા તારી ગર્લફ્રેન્ડ હતું. લઈ લેને. વાંદરો આપવું જોઈએ. હા, વાંદરો લઈ જાય તો ભાઈ આરામમાં છે. દાદરા તો હજી ચાલુ થયા છે. અડધે પોગી જાય ને દાદરા ચાલુ થાય હજી. જોઈ લો કેદી આવશે. અહીંયા ફોરેનર એવો ભેદભાવ છે ને. અમારી 40 રૂપિયા ટિકિટ અને ફોરેનર હોય ને એની 600 રૂપિયા ટિકિટ. આવું છે. અને ટિકિટ તો છેક સુધી હો, પહેલેથી લઈને છેલ્લે સુધી ટિકિટ તો કન્ફર્મ જ. હા, એ નકશો છે એનો. વાહ, આ ગુફા છે. એની અંદર આપણે જવાનું છે. સરસ મજાનું ગાર્ડન છે અહીંયા. જોઈ લ્યો, એક નંબર વ્યૂ છે. દાદરા છેડા પણ વસૂલ છે. શું કેવું? વ્યૂ બતા. બહુ મસ્ત લોકેશન છે આ બાજુ. અને આ ભાઈ આવેલા છે પેલા. એ એમ કહે છે કે કોઈક રાજા હતો ને એને પેલા આ બધું બનાવેલું છે. રાજા મહાદેવનું ભગત લાગે છે. 3 શિવલિંગ છે અલગ અલગ જગ્યાએ મહાદેવની મોટી મોટી. જો આ થોડેક આગળ આવેલા તો અહીંયા પાછી એક ગુફા આવી છે. હવે અહીંથી અમારે આગળ નીકળવાનું. ત્યાંથી પાછી એક ગુફા આવશે. 3-4 ગુફા છે અંદર અંદર. ભૂલભુલૈયા જેવું લાગે છે. જો આ એક પાછી આવી છે. બાય બાય. તો હવે તાજ હોટલથી નીકળી ગયા છીએ. હવે અહીંથી જવાનું છે મરીન ડ્રાઈવ. પછી ત્યાંથી સિદ્ધિવિનાયક જવાનું છે. અમે પહોંચી ગયા છીએ મરીન ડ્રાઈવ. હવે આયા જો બેસવાનું છે અડધી કલાક પછી અહીંથી નીકળવાનું. હવે કોઈક નાસ્તાવાળો આવે ને તો મસ્ત નાસ્તો તમને લોકેશન બતાવું. મસ્ત ઠંડો પવન આવે છે. મિત્રો અમે બહાર ફરવા આવ્યા છીએ અને આરસીબીની મેચ છે. હા ભાઈ, મેચ જોવે છે. હા હોય છે ભાઈ, આરસીબી દવાય. આવો સારો દરિયો હોય આરસીબીની મેચ ચાલુ હોય. હાય 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 ભાઈ, આપણે પહોંચી ગયા છીએ સિદ્ધિવિનાયક મંદિર. આ છે મંદિર. ભાઈ બસ જો આ બસમાં બેવું છે. એલા ઓલ્ડ બસ આવી તો મૂવીમાં જોવા મળે. હા, એ બસમાં સુરત જવાનું હોય ને તો જાઓ.
હવે હું તમને અંદરથી દર્શન કરાવું. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.